हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। તો એમાં આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે પ્રિઝમ વડે થતું વક્રીભવન આપણે સમજ્યા હતા કે જ્યારે કોઈ પદાર્થ હોય એ પાતળા એટલે કે હવા એટલે કે પાતળું માધ્યમ થશે, જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે એ શું થશે, લંબથી નજીક ત્યાં વાંકું વળે છે એટલે કે એનું વક્રીભવન થાય છે। એ સિવાય આપણે પ્રિઝમ વડે મેઘધનુષ્યની રચના કઈ રીતે થાય છે એ વિશે સમજ્યા હતા। તો એકવાર એની અંદર જે શોર્ટકી આપેલી હતી રંગોની, તો રંગો શું કઈ રીતે આપણે યાદ રાખી શકીએ, તો જાની વાલી પીનારા, જા એટલે કે જાંબલી રંગ હતો જેનું સૌથી વધુ વક્રીભવન થાય છે, એટલે કે સૌથી નીચે રહેલો રંગ છે એનું સૌથી વધારે શું થાય છે, વક્રીભવન થાય છે। અને એ જે સૌથી ઉપરનો રંગ એટલે કે રાતો રંગ જેનું સૌથી ઓછું વક્રીભવન થાય છે। તો એવું આપણે કહી શકીએ મેઘધનુષ્ય કઈ રીતે રચાય છે અને કઈ રીતે રચના થાય છે, કેટલા રંગો આપણને જોવા મળે છે, આ બધી સમજ આપણે મેળવી હતી। આજનો આપણો ટોપિક છે વાતાવરણીય વક્રીભવન અને બીજું છે તારાઓ કેમ ટમટમે છે। તો એ વિશે સમજીએ પહેલાં આપણે વિચારીએ કે પૃથ્વી જે છે એના ઉપર લાખો હજારો વર્ષોથી આપણે રહીએ છીએ, એટલે કે દરેક જે સજીવ છે એનું જીવન પૃથ્વી ઉપર જ માત્ર શક્ય છે। એનું કારણ જો વિચારવું હોય તો ઘણા બધા કારણો છે, જેમ કે આપણે વિચારી શકીએ કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ છે, બીજી વસ્તુ પૃથ્વી જે છે એના ઉપર પાણી છે, ત્રીજી વસ્તુ કે એ હેબિટેબલ ઝોનના એટલે કે સૂર્ય જે છે એનાથી ઘણા દૂર અંતરે પૃથ્વી આવેલી છે જેને આપણે હેબિટેબલ ઝોન કહી શકીએ। અને એવું છે કે હેબિટેબલ જે ઝોન છે એની અંદર જ માત્ર પાણી જે છે આપણને પ્રવાહી સ્વરૂપે મળતું હોય છે। જે પાણી છે એ પ્રવાહી, તમે જાણો છો કે પાણી વગર કોઈ સજીવ હોય એ જીવિત રહી શકતો નથી, પાણી એ સૌથી મોટી જરૂરિયાત છે। તો આ બધી વસ્તુઓ અવેલેબલ છે એના કારણે એના પર જીવન શક્ય છે। બીજી વસ્તુ તમે વિચારો કે સૂર્યમાંથી જે પાળજાંબલી કિરણો આવે છે એ એક ઓઝોન સ્તર વચ્ચે આવેલું છે, જે આગળ આપણે ભણી ગયા છે નૈસર્ગિક સ્ત્રોતોની અંદર। તો જે ઓઝોન સ્તર છે એના દ્વારા આપણું રક્ષણ થાય છે, જે સૂર્યના સીધા પાળજાંબલી કિરણો આવે છે તો એ ઓઝોન સ્તર છે એ એનાથી આપણું રક્ષણ કરે છે। તો આ બધી પરિસ્થિતિઓના કારણે આપણું જીવન અહીંયા શક્ય, એટલે કે આવા ઘણા બધા એવા પરિબળો છે જે આપણી જરૂરિયાત એટલે કે આપણે આવશ્યક છે, એટલા માટે અહીંયા જીવન શક્ય છે। તમે જાણો છો વાતાવરણ જે છે, વાતાવરણની અંદર દૂર રજકણો ઘણું બધું આવેલું હોય છે, જેમ કે જુદા જુદા વાયુ એની અંદર હોય છે। તો હવે આ જે વાતાવરણ છે એની અંદર જ્યારે પ્રકાશનું કોઈ કિરણ આપાત થતું હોય, પ્રકાશનું કોઈ કિરણ આવતું હોય તો એની અંદર આ બધા જે દૂર રજકણો, કોઈ હવા છે, કોઈ વાયુઓ છે, આ બધી જ વસ્તુ જે છે એની અંદર નડતી હોય છે, વચ્ચે આવતી હોય છે। જો વચ્ચે આવતી હોય એટલે પ્રકાશનું કિરણ શું થાય છે, સહેજ વાંકું વળે છે એટલે કે વક્રીભવન પામે છે। તો વાતાવરણીય વક્રીભવન કઈ રીતે થાય છે એ ટોપિક આપણે સમજવાનો છે। તો ટોપિક આપણો છે વાતાવરણીય વક્રીભવન। તો આગળ આપણે ભણી ગયા કે કોઈ પણ પદાર્થ હોય એ પાતળા માધ્યમ એટલે કે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે તો એ સહેજ વાંકો વળે છે, એટલે કે પાતળું માધ્યમ હોય ત્યાંથી એ ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે તો એ સહેજ શું થાય છે, એટલે કે લંબ જે છે એનાથી નજીક જાય છે। આપણે પેન્સિલના ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એક ગ્લાસ હોય, ગ્લાસની અંદર પાણી ભરેલું હોય અને એની અંદર જો પેન્સિલને ડૂબાડવામાં આવે તો તમે જ્યારે સાઈડમાંથી જોશો તો એવું લાગશે કે પેન્સિલ સહેજ બાંકી ભરેલી હોય છે। રિયલમાં શું હોય છે, એ પાતળું માધ્યમ હવા, પેન્સિલમાં જ્યાં પાણી નથી એ ભાગ કેવો છે, પાતળું માધ્યમ છે, જ્યારે જ્યાં હવા ભરેલી છે કે જે પાણી છે એ કેવું છે, ઘટ્ટ માધ્યમ થઈ ગયું એના માટે, એટલે એ શું થાય છે, સહેજ બાંકું વળું તમને જોવા મળે છે। તો આ જ વસ્તુ વાતાવરણીય દબાણ જે વાતાવરણીય વક્રીભવન જે છે એની અંદર એ કન્ડિશન જોવા મળતી હોય છે। કઈ રીતે, તો તમે જુઓ કે દરેક જગ્યાએ પર વાતાવરણ જે છે એ સમાન હોતું નથી, ક્યાંક હવા પાતળી હોય છે તો ક્યાંક હવા તમને ઘટ્ટ જોવા મળે છે। જ્યાં પાતળી હવા હોય છે ત્યાં વાતાવરણ કેવું હોય છે, ગરમ હોય છે, જ્યાં ઘટ્ટ હવા હોય છે ત્યાં વાતાવરણ કેવું હોય છે, ઠંડુ હોય છે, એટલે કે વાતાવરણ સમાન હોતું નથી। વાતાવરણ સમાન હોતું નથી। હવે વાતાવરણ સમાન નથી હોતું તો ત્યાં ઘણીવાર કેવું હોય છે, પાતળી હવા જોવા મળતી હોય છે તો ક્યાંક ઘટ્ટ હવા જોવા મળતી હોય છે। હવે જ્યાં ઘટ્ટ હવા જોવા મળતી હોય ત્યાં ઘનતા કેવી હોય, ઓછી હોય,
અહીંયા ઘનતા કેવી હશે? પાતળી હવા છે તો પાતળી હવાની અંદર ઘનતા કેવી હશે? ત્યાં આગળ પાતળી હવા એટલે વાતાવરણ કેવું હશે? ગરમ વાતાવરણ, તો ત્યાં ઘનતા કેવી હશે? ઓછી. અને જ્યાં ઘટ્ટ હવા હશે ત્યાં વાતાવરણ કેવું હશે? ઠંડુ, તો ત્યાં ઘનતા કેવી હશે? વધુ. અને ઘનતા વધુ તો વક્રીભવનાંક પણ કેવો? વધુ. કારણ કે વક્રીભવન જે કિરણ પામવાનું એ વક્રીભવન કેટલું? વધુ ને વધુ પામશે. એ રીતે ઘનતા ઓછી તો વક્રીભવનાંક ઓછો જોવા મળે છે. અને તમે જાણો જ છો કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે સહેજ વાંકું વળે છે. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે સહેજ વાંકું વળે છે. તો આ રીતે વાતાવરણની અંદર જ્યારે પ્રકાશનું કોઈ કિરણ વાંકું વળે છે તો એને શું કહે છે? વાતાવરણ પર પ્રકાશના કિરણો વક્રીભવન પામે કહી શકીએ આપણે. વાતાવરણમાં પ્રકાશના કિરણો વક્રીભવન પામે. એ કઈ રીતે પામે છે આપણે આગળ સમજીશું. પણ જ્યારે પ્રકાશના, જેમ કે હમણાં કહ્યું કે ધૂળ અને રજકણો અથવા તો અલગ અલગ વાયુઓ, તો આ બધી વસ્તુના કારણે પ્રકાશના કિરણ એટલે ક્યાંક અડચણરૂપ થવાને કારણે પ્રકાશનું કિરણ સહેજ વાંકું પડે છે. એટલે કે વાતાવરણમાં પ્રકાશના કિરણો વક્રીભવન પામે છે. આ ઘટનાને શું કહે છે? વાતાવરણીય વક્રીભવન. આ જે ઘટના બને છે એને શું કહે છે? વાતાવરણીય વક્રીભવન કહે છે. જો ઉદાહરણ દ્વારા સમજવું હોય તો ધારો કે અહીંયા કોઈ પાતળી હવા છે, આ ઉપરનો જે ભાગ છે ત્યાં પાતળી હવા, અહીંયા ઘટ્ટ હવા છે. હવે આ જગ્યા ઉપર તમે ઊભા છો, ક્યાંક અહીંયા તમે ઊભા છો, અહીંયાથી પ્રકાશનું કિરણ આવે છે. પ્રકાશનું કિરણ અહીંયા આવશે એટલે આ પાતળી હવામાં પ્રવેશ્યું. તમે જાણો છો કે જ્યારે પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે ત્યારે શું થાય છે? એ લંબ તરફ સહેજ વાંકું વળે છે. એટલે કે અહીંયા જો આપણે લંબ દોડીએ તો એ શું થશે? અહીંયાથી સહેજ વાંકું વળે છે. તમને એક શોર્ટ આપે ગપ્પા દૂર, જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે શું થાય છે? એ લંબથી દૂર જાય છે. અહીંયા ઊંધી કન્ડિશન છે, પાતળા માધ્યમમાંથી ક્યાં જાય છે? ઘટ્ટ માધ્યમમાં. એટલે આ પ્રકાશનું કિરણ આવી રીતે તમને આંખ ઉપર પડશે. એટલે કે અહીંયાથી એને સહેજ વળાંક લીધો કહેવાય. બાકી આ કિરણ હશે ક્યાં? આ રીતે અહીંયા હશે. પણ વળાંકના કારણે તમને એ કિરણ ક્યાં જોવા મળે છે? આટલી. રિયલમાં આ કિરણ અહીંયાથી આવ્યું છે, પણ તમારી આંખમાં પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એ સહેજ વાંકું વળે છે. અને વાંકું વળે છે એટલે તમને જોવા ક્યાં મળે છે? અહીંયા. એટલે જો અહીંયા પ્રકાશનું કિરણ હશે તો તમને જોવા ક્યાં મળશે? આ જગ્યા ઉપર. ક્લિયર? તો આ વાતાવરણીય વક્રીભવનાંક જે હવે આપણે સમજીએ કે તારાઓ કેમ ટમટમે છે. વાતાવરણીય વક્રીભવનાંક ક્લિયર થઈ ગયું. તો એના પરથી જ આપણે સમજવાનું છે કે તારાઓ કેમ ટમટમે છે. તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તારાઓ કેમ ટમટમે છે. તો તમે જાણો છો કે આપણે જ્યારે પૃથ્વી ઉપરથી આકાશમાં જો જોવામાં આવે તો લાખો પ્રકાશ વર્ષ દૂર આવેલો તારો એટલે કે બિંદુવત કહી શકીએ આપણે. તારો એટલે કે બિંદુવત કહી શકીએ તો એ આપણને ટમટમતો જોવા મળે છે. તો એનું શું કારણ છે?
तो જ્યારે અહીંયા આપણે ધારો કે અહીંયા ઊભા છીએ, આ છે પૃથ્વી અને પૃથ્વીની બહાર તમે જાણો છો કે વાતાવરણીય અહીંયા વાતાવરણ આવેલું છે અને અહીંયા એક કોઈ તારો છે, આ છે એક બિંદુવત આપણે કહી શકીએ। તો તારો એ બિંદુવત છે, અહીંયા પૃથ્વી ઉપર તમે ઊભા છો તો પ્રકાશનું કિરણ જ્યારે આવશે ત્યારે શું થશે, એ પહેલાં વાતાવરણમાં એટલે કે પૃથ્વીના વાતાવરણ પૃથ્વીનું જે વાતાવરણ છે એમાંથી પસાર થશે અને ત્યારબાદ ક્યાં આવશે, તમારી આંખ ઉપર આવશે। તો તમે હમણાં આપણે ભણ્યા કે પૃથ્વી પર શું છે, વાતાવરણ છે અને વાતાવરણીય વક્રીભવન થાય છે। તો પહેલાં ક્યાં વક્રીભવન થશે, આ વાતાવરણીય વાતાવરણ જે છે પૃથ્વીનું ત્યાં એ કિરણનું શું થશે, વક્રીભવન થશે અને વક્રીભવન થયા બાદ એ આપણી આંખમાં પ્રવેશશે, એટલે કે એ ત્યાંથી આવશે ત્યારે સેજ અહીંયાથી વાંકું વળતું આવશે અને વાંકું વળતું એ ક્યાં આવશે, તમારી આંખ ઉપર। એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ જે છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે, એક સેજ વાંકું વળે છે। પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે સહેજ વાંકું વળે છે। કેમ? તો હમણાં જ આપણે જોયું સમજ્યા કે પૃથ્વી છે એ પૃથ્વીની અંદર વાતાવરણ છે, તો વાતાવરણની અંદર વાતાવરણીય વક્રીભવન થાય છે અને એ જ વક્રીભવનના કારણે આપણને એક જે કિરણ આવતું છે સેજ ત્રાસું વળતું આવે, એટલે ઝિગઝેગની જેમ થોડુંક નોર્મલી રીતે આ રીતે તો આપણે સૂક્ષ્મ એકદમ સૂક્ષ્મ હોય છે કે જે આપણે જોઈ શકતા નથી, તો એ રીતે એ કિરણ જે છે એ આપણને સહેજ વાંકું જોવા મળતું હોય છે। આપણે સમજીએ, ધારો કે આ 4 વાતાવરણ છે, હવે અહીંયા સૌથી ઉપરનું જો લેયર લઈએ તે ત્યાં વધુ પાતળી હવા છે, વધુ પડતી પાતળી હવા છે, અહીંયા પાતળી હવા છે, અહીંયા જે છે એ ઘટ્ટ એટલે કે વધુ ઘટ્ટ કહી શકીએ આપણે, વધુ ઘટ્ટ હવા અને અહીંયા છે ઘટ્ટ હવા। તો આ રીતે 4 લેયર આપણે વિચારીએ કે વધુ પાતળી હવા અને ઘટ્ટ, અહીંયા ઘટ્ટ હવા આવશે, અહીંયા નીચે વધુ નીચે જઈશું એટલે અહીંયા વધુ ઘટ્ટ હવા આવશે। તો ધારો કે તારો જે છે એ અહીંયા છે, હવે અહીંયાથી જ્યારે પ્રકાશનું કિરણ આવશે, આપણે અહીંયા ઊભા છીએ તો પ્રકાશનું કિરણ જ્યારે આવશે તો સૌથી પહેલાં ક્યાં પ્રવેશશે, વધુ પાતળી હવાની અંદર। તો અહીંયા આ કિરણ પ્રવેશ્યું, તો આ કિરણ અહીંયા પ્રવેશશે ત્યારે શું થશે, વધુ પાતળી હવા છે, પાતળી હવામાંથી વધુ પાતળી હતી ત્યાંથી ક્યાં આવીએ, પાતળી હવામાં। તો આપણે જાણીએ છીએ કે એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમ, એટલે આ થોડું ઘણું ઘટ્ટ માધ્યમ થઈ ગયું, એના માટે આ વધુ પાતળી હતી એનાથી ઓછી પાતળી આવી, તો ત્યાં શું થશે, એ લંબથી નજીક જવા પ્રયત્ન કરશે। હવે ત્યાંથી પાછું એ ઘટ્ટ માધ્યમમાં આવ્યું તો પાછું થોડુંક દૂર થશે, ત્યાંથી પાછું અહીંયા આવશે ઘટ્ટ માધ્યમમાં, ઘટ્ટ માધ્યમમાંથી એ ક્યાં જશે, અહીંયા, અને ત્યાંથી પછી આપણું કિરણ આંખ ઉપર અહીંયા પડશે। ક્લિયર થયું? એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ આવશે તો તે પહેલાં એ વધુ પાતળી હવા આવશે, ત્યાંથી એ આવશે સહેજ વાંકું વળશે, ત્યારે પાતળી હવા, ત્યારબાદ એ ઘટ્ટ હવામાં આવશે અને ત્યાંથી છેલ્લે ક્યાં આવશે, વધુ ઘટ્ટ હવામાં। ક્લિયર? તો આ રીતે લેયરો જે હોય એ રીતે કિરણ જે છે એ પ્રકાશનું સહેજ વાંકું વળતું એ શું આવશે, અહીંયા આવશે। રિયલમાં આ ક્યાં જોવા મળશે આપણને, અહીંયા, આને જો લંબ દોરીએ તો આ આપણને ક્યાં જોવા મળશે, અહીંયા। કિરણ ક્યાંથી આવ્યું છે, આટલેથી, એટલે કે અને આપણને જે વાતાવરણીય વક્રીભવન છે એના કારણે આ કિરણ અહીંયા જો, એટલે કે પ્રકાશ જે છે એટલે કે તારો જે છે એને જોઈ એટલે પ્રકાશનું જે કિરણ છે સીધું અહીંયા, એટલે કે એ તારો આપણને અહીંયા જોવા મળશે અને એના જ કારણે સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત જે છે એ આપણને 2 મિનિટ વહેલા અથવા તો મોડા જોવા મળે છે। ધારો કે આ સમક્ષિતિજ રેખા છે, ક્ષિતિજ રેખા, હવે જો સૂર્યોદય થાય તો શું થશે, સૂર્યોદય અહીંયા થઈ ગયો છે, એટલે કે અહીંયા થઈ ગયેલો છે, પરંતુ આપણને ક્યાં જોવા મળશે, એ 2 મિનિટ વહેલા।
એટલે આટલે, અને જો સૂર્યાસ્ત થતો હશે તો ઓલરેડી ક્ષિતિજ રેખાની નીચે આવી ગયો છે, એટલે કે અહીંયા છે, પણ વાતાવરણીય વક્રીભવનાંકના કારણે એ આપણને ક્યાં જોવા મળશે? અહીંયા, એટલે કે ક્ષિતિજ રેખાની ઉપર આપણને એ જોવા મળશે. એટલે આ જ વસ્તુ સૂર્યોદય 2 મિનિટ વહેલા અને 2 મિનિટ મોડા ઉગવાનું કારણ શું છે? 2 મિનિટ મોડા આથમવાનું કારણ બસ એ જ છે કે વાતાવરણીય જે વક્રીભવનાંક છે એના કારણે એ આપણને સહેજ પાછું જોવા મળે. કે આ રીતે જો અહીંયા તારો હતો તો એ વાતાવરણીય વક્રીભવનાંકના કારણે અહીંયા આપણને જોવા મળશે આટલી. તો સૂર્યોદયની અંદર પણ એવું જ થાય છે. તો 2 મિનિટ વહેલાં આપણને જોવા મળવાનું કારણ એ જ છે કે કારણ કે એ ઓલરેડી ક્ષિતિજ રેખાની ઉપર છે, પરંતુ આપણે જોવા ક્યાં મળે છે? વાતાવરણીય વક્રીભવનાંકના કારણે. આમ વાતાવરણીય વક્રીભવનાંકના કારણે એ આપણે અહીંયા જોવા મળે છે. એ જ રીતે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે જ્યારે સૂર્ય આથમે છે ત્યારે ઓલરેડી એક ક્ષિતિજ રેખાની નીચે તો પહોંચી જ ગયો હોય છે, પરંતુ વાતાવરણીય વક્રીભવનાંકના કારણે આપણને એ ક્યાં જોવા મળે છે? અહીંયા ઉપરની બાજુ જોવા મળતો હોય છે. તો આની અંદર પણ તારાઓ જે ટમટમે છે એની અંદર આ થોડો ઘણો ભાગ ભજવે છે. વાતાવરણીય જે વક્રીભવન થાય છે એ થોડો ઘણો ભાગ એની અંદર ભજવે છે, પણ રિયલ રીઝન શું છે એનું તારા ટમટમવાનું એ હવે આપણે સમજીએ. તો તારાઓ ટમટમવા પાછળનું કારણ પહેલું તો એ જ છે કે એ વક્રીભવન પામે છે, પ્રકાશનું વક્રીભવન થાય છે. પણ હમણાં જ આપણે સમજ્યા કે વાતાવરણની અંદર શું હોય છે? હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ હોય છે. અને એ સિવાય બીજું શું હોય છે કે ધૂળના રજકણો. તો આ બધી જે વસ્તુ છે એ પ્રકાશનું કિરણ જે છે એને સીધું પડવા દેતા નથી. એનું કારણ કે એ શું છે, જે વચ્ચે અડચણરૂપ થાય છે, અને એનાથી એ છે તો ગરમ ઠંડુ એક વાતાવરણ, પાતળી હવા અને ઘટ્ટ હવા, ગરમ ઠંડુ વાતાવરણ અથવા તાપમાન, આ બધી જ કન્ડિશનો માટે શું જવાબદાર છે કે આ બધા જ કારણે પ્રકાશના કિરણો સીધા પસાર થઈ શકતા નથી. આ બધા કારણોના કારણે પ્રકાશનું કિરણ સીધું પડતું નથી, એટલે કે સીધું આપણી આંખમાં આવતું નથી, કારણ કે આ જે બધી વસ્તુઓ છે એને વચ્ચે અડચણરૂપ થાય છે. તો હવે આપણે સમજીએ કે જે તારો જે છે એની અંદર કેમ ટમટમે છે. એ તો વાતાવરણ પૃથ્વીની અંદર કેવું થાય છે કે જ્યારે પ્રકાશ, અહીંયા તારો છે, આપણી આંખ અહીંયા છે, આપણી આંખ અહીંયા છે. હવે અહીંયા તારા ઉપરથી આવતા તમામ કિરણો, એટલે કે સીધો પ્રકાશ જે આવશે તારા ઉપરથી, જો આ બધા જ કિરણો આપણને સીધા આંખમાં પડશે તો તારો એકદમ સ્પષ્ટ દેખાશે. પરંતુ આ જે બધી વસ્તુઓ છે કે વાતાવરણમાં જે વાયુઓ છે, ધૂળના રજકણો છે, ગરમ ઠંડુ વાતાવરણ છે, આ બધી જ વસ્તુઓ શું થાય છે, એની અંદર વચ્ચે અડચણરૂપ થાય છે. એટલે ક્યાંક કોઈ કિરણ જે છે એ શું થાય છે, વિખરાઈ જાય છે, એટલે કે સીધો પ્રકાશ આપણી આંખમાં પડતો નથી. તો એના કારણે કોઈક એવો ભાગ છે તારો જે આપણને ઝાંખો જોવા મળશે. ક્યાંક એવું થાય છે કે આ બધા જ બહારથી પાછું કોઈ કિરણ આવી અને એ વળાંક લઈને આપણી આંખમાં પડે છે તો તારો વધારે પડતો ચમકતો દેખાશે. તો એ જ રીતે આ જ બધા કિરણો વેરવિખેર થાય છે, એટલે કે પૂરેપૂરો પ્રકાશ આપણી આંખની અંદર પ્રવેશતો નથી. ક્યાંક કિરણ વિખરાઈ જાય છે તો ક્યાંક બહારથી કિરણો આપણી આંખમાં પડે છે, તો એના કારણે વધારે પડતો ચમકતો દેખાય છે. જો એ કિરણો વિખરાઈ જશે તો ક્યાંક એ ઓછો ટમટમતો જોવા મળશે, એટલે કે એની લાઇટ જે છે એ આપણને ઓછી જોવા મળશે. અને આ જ રીઝનના કારણે આપણને તારાઓ શું છે, ટમટમતા જોવા મળે છે. હવે આના ઉપરથી આપણે વિચારવું હોય તો વાતાવરણની અંદર જે કિરણ આવે છે એ આ રીતે ઝિગઝેગ થઈ અને સીધું આપણી આંખમાં પડતું હોય છે. તો આ જે આ એક સૂક્ષ્મ રીતે થતું હોય છે, પણ એ કિરણ ક્યાંક વાતાવરણમાં વિખરાય
તો પ્રકાશ આપણને એટલે એની જે માત્રા છે એ ઘટી જાય છે, અને જો વધારે પડતો પ્રકાશ ભેગો થાય તો માત્રા વધી જાય છે. એટલે કે વાતાવરણની જે પરિસ્થિતિ છે એ શું થાય છે, એની અંદર ફેરફાર જોવા મળે છે, અને એ ફેરફારના કારણે જ આપણને તારાઓ શું થાય છે, ટમટમતા જોવા મળે છે. તો તારાઓ ટમટમવા માટેનું પહેલું કારણ શું છે? તારાઓ ટમટમવા માટેના કારણો. તો પહેલાં તો શું છે, આવતો પ્રકાશ જે છે એની માત્રા એટલે કે વધઘટ થતો પ્રકાશ આવતો હશે, ક્યાંક વધી જશે. ક્યારે વધવાનો? જ્યારે આ કિરણો જે આંખમાં પડે છે એ તો બધા આવવાના જ, પણ એ સાથે સાઈડમાંથી કોઈ પ્રકાશ એવો છે કે જે સીધો આંખમાં આવે છે, તો વધુ પડતો પ્રકાશ ભેગો થશે તો આપણને એ તારો એકદમ વધારે લાઇટિંગવાળો જોવા મળશે. પણ જો એ આવતા કિરણો ક્યાંક સાઈડમાંથી બે વિખરાઈ જશે, એટલે કે ત્યાંથી કોઈક દૂરના રજકણો અથવા તો કોઈ વાયુ, કોઈ અડચણું ગરમ ઠંડુ વાતાવરણ ક્યાંક આવે વચ્ચે અડચણું, તો શું થશે, એ કિરણો વિખરાઈ જશે. એટલે કે જે પ્રકાશ આપણી આંખમાં પડવો જોઈએ એ ઓછો પડશે, એના કારણે તારો આપણને કેવું લાગશે, થોડો ઝાંખો જોવા મળશે. તો પ્રકાશની માત્રા જે છે એ એની અંદર ભાગ ભજવતી હોય છે. પ્રકાશની માત્રા વધઘટ થઈ અને જે પ્રકાશ આવતો હોય છે એ. બીજું, પ્રકાશની અંદર વાતાવરણીય વક્રીભવન એટલે કે પ્રકાશનું વક્રીભવન થાય છે. પ્રકાશનું વક્રીભવન. તો પ્રકાશનું વક્રીભવન એ પણ આની અંદર તારો જે ટમટમે છે એની અંદર ભાગ ભજવે છે. અને ત્રીજું છે વાતાવરણીય પરિસ્થિતિ, કે જેની અંદર શું થાય છે, વાતાવરણીય પરિસ્થિતિ શું છે કે એની અંદરથી કિરણો જે બધા શોષાવા, બધા આવવા જોઈએ આંખની અંદર, એ આવતા નથી. એટલે કે પ્રકાશનું વાતાવરણીય પરિસ્થિતિ. તો વાતાવરણીય પરિસ્થિતિના કારણે પણ આપણને એ તારો જે છે એ આપણે સીધો જોવા મળતો નથી. વાતાવરણીય પરિસ્થિતિ છે એની અંદર થતો ફેરફાર. વાતાવરણીય પરિસ્થિતિમાં થતો જે ફેરફાર છે એ પણ આની અંદર ભાગ ભજવતો હોય છે. તો આ રીતે આ મોટું એક રીઝન હતું કે જેના કારણે તારાઓ આપણે ટમટમતા જોવા મળતા હતા. હવે એ પ્રશ્ન થશે કે ગ્રહો કેમ ટમટમતા નથી? તો હવે જોઈએ આપણે ગ્રહો કેમ ટમટમતા નથી. તો હમણાં આપણે તારાઓ વિશે જોયું. તો તારાઓ શું છે? તારાઓ જે છે એ ટમટમતા નથી. કારણ કે કેમ? તો તારાઓ ખૂબ જ દૂર છે. અને એ સામે ગ્રહો જે છે એ નજીક છે. ગ્રહો શું છે? નજીક છે. તારાઓ જે છે એ ખૂબ જ દૂર છે, લાખો પ્રકાશ વર્ષ દૂર છે, માટે એક બિંદુવત ઉદ્ગમ સ્થાન છે. કેવું છે એ? પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ છે. અને ગ્રહોમાં જે છે એ શું છે? એ બિંદુવત ઉદ્ગમનું સમૂહ એની અંદર આવેલો હોય છે. નજીક છે એટલા માટે નાના બિંદુઓ વધુ હોય છે. બિંદુવત ઉદ્ગમ સમૂહ રચાય છે, માટે એ સીધો પ્રકાશ જે છે આપણી આંખમાં નજીક હોવાના કારણે સીધો પ્રકાશ જે છે આની અંદર માત્ર આ રીતે ડોટ હશે. તો આની અંદર શું આના પ્રકાશના કિરણો વધઘટ થવાના, પણ અહીંયા શું હશે? બિંદુવત ઉદ્ગમનો સમૂહ, એટલે કે આ રીતે બિંદુઓ બધા હશે જોડે જોડે. તો આની અંદર ક્યાંક એક બિંદુ ઓછું એક મીન્સ કે પ્રકાશિત આછું થશે તો એની સામે બીજું પ્રકાશિત વધુ થઈ જશે. ક્યાંક એક બિંદુ નહીં હોય તો પણ આ પ્રકાશ એનો ઘટવાનો નથી. કેમ? ગ્રહો એકદમ નજીક છે એટલા માટે આ બિંદુવતનો આખો સમૂહ રહેલો છે, એટલા માટે આ એક વધારે પડતો આપણને પ્રકાશિત જોવા મળે છે. જ્યારે આ છે એ એકદમ નાનું બિંદુવત છે, એટલે ક્યાંક કોઈક નાનું પ્રકાશનું અમથું એક કિરણ પણ જો ત્યાં સુધી થયું તો ત્યાં આપણે પ્રકાશ ઝાંખો જોવા મળે છે. અહીંયા ક્યાંક કોઈ કિરણ, એક નહીં બે કિરણો જો એમાંથી
વાંકા વળી ગયા તો પણ શું થશે આની અંદર એ આપણને પ્રકાશિત દેખાશે, કારણ કે આખો એક સમૂહ છે એટલે એક બે ઓછા હશે કિરણો, ક્યાંક વાંકા વળી ગયા તો પણ એ સમૂહ આપણને વધુ પડતો પ્રકાશિત જોવા મળશે. અને બીજું બધી વસ્તુ એ છે કે એ ક્યાં છે, નજીક છે. તો આની અંદર મેન ભાગ ભજવશે શું કે આંખમાં જે પ્રવેશતા પ્રકાશના કિરણો જે છે એ કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય કેવું હોય છે, 0 હોય છે. એટલે કે આંખમાં પ્રવેશતા પ્રકાશના કુલ પરિવર્તનનું મૂલ્ય 0 હોય છે. એટલે કે બધો પ્રકાશ આપણી આંખમાં પડે છે અને ક્યાંક એક કિરણ સાઈડમાં નીકળી જાય તો પણ એ પ્રકાશિત દેખાય છે. ક્લિયર? તો એના કારણે આપણને ગ્રહો જે છે એ એકદમ ચોખ્ખા એટલે કે ટમટમતા જોવા મળતા નથી. તારાઓ ટમટમે છે એનું કારણ કે એ દૂર છે, પ્લસ એમાંથી બધો જ પ્રકાશ આપણી આંખમાં પડતો નથી. બધા જ કિરણો વાતાવરણીય પરિસ્થિતિના ફેરફારના કારણે બધા કિરણો છે એ વિખરાઈ જાય છે. થોડા ઘણા કિરણો એટલે ક્યાંક એ વધુ પ્રકાશિત, ક્યાંક એ ઓછો પ્રકાશિત જોવાના કારણે એ બધા તારાઓ જે છે આપણને કેવા જોવા મળે છે, ટમટમતા. ગ્રહોની અંદર કેવું થાય છે, ગ્રહોની અંદર બધા જ પ્રકાશ એક તો નજીક છે, પ્લસ એની અંદર બધા જ પ્રકાશના કિરણો એકદમ આપણી આંખમાં સીધા આવે છે, એટલા માટે આપણને વધુ એકદમ પ્રકાશિત જોવા મળે છે અને એ ટમટમતા નથી. ક્લિયર થઈ ગયું? તો આ લાસ્ટ ટોપિક હતો આપણા ચેપ્ટરનો અને એ સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયમાં આ ચેપ્ટર રિલેટેડ જે પ્રશ્નો હોય તમારે હોમવર્કની અંદર કરવાના છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.